હેલો ફ્રેન્ડ્સ, 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે સ્ટોરેજ એટલે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે, રાઈટ. તો ફ્રેન્ડ, એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્રોસિજરની અંદર અત્યાર સુધીમાં જે પ્રીવિયસ લેક્ચર્સની અંદર ડિફરન્ટ સ્ક્રીન એલિમેન્ટ and layouts and animation જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિઝાઇનિંગ માટેનો છે એપ્લિકેશન, તો એની સ્ટડી આપણે પ્રોપરલી કમ્પ્લીટ કરી છે. એન્ડ આજથી મિત્રો યુનિટ 4 એટલે કે એન્ડ્રોઈડની અંદર ડેટા સ્ટોરેજ કેવી રીતે કરવામાં આવે છે, એના ટાઈપ્સ, એના માટે કઈ એપ્લિકેશન કઈ એપીઆઈસ એક્સેસ કરવામાં આવે છે, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, કેટલા ટાઈપ્સથી ડેટાનું સ્ટોરિંગ કરી શકાય છે, રાઈટ. વેબ એપીઆઈ શું છે, ટેલિફોન એપીઆઈ શું છે, રાઈટ. તો એની આપણે ચર્ચા કરવાના છીએ. એન્ડ લાસ્ટમાં તમારી મોબાઈલ એપ્લિકેશન કેવી રીતે ડેપ્લોય કરવામાં આવે છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો, એન્ડ્રોઈડની અંદર ફાઇલ સિસ્ટમનો યુઝ ડેટા સ્ટોરિંગ માટે કરવામાં આવે છે. દરેક સિસ્ટમની અંદર ડેટા સ્ટોર કરવા માટે જે સ્ટોરેજ પ્રોવાઈડ છે, રાઈટ. આપણે મિત્રો સિમ્પલી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો ડિસ્ક સ્ટોરેજ આપણને પ્રોવાઈડ થયેલું છે, જે મેઇન સ્ટોરેજ હોય એના પાર્ટીશન પાડવામાં આવે છે, રાઈટ. એન્ડ એની અંદર ડિરેક્ટરી એન્ડ ફાઇલ સિસ્ટમની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે કે જેની મદદથી યુઝર પરમેનન્ટલી એ ડેટાને સ્ટોર કરી શકે છે, રાઈટ. તો સેમ થિંગ્સ એન્ડ્રોઈડની અંદર પણ ડેટાને સ્ટોર કરવા માટે જે ફાઇલ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે, સેમ સિમિલરિટી ડિસ્ક બેઝ સિસ્ટમની છે, રાઈટ. એન્ડ આ જે સિસ્ટમ છે એ પ્રોવાઈડ કરે છે સેવરલ ઓપ્શન, આપણે જે એપ ડેવલપ કરીએ છીએ એના માટે, રાઈટ. તો એ જે સ્ટોરેજ ડિવાઇડેશન આપેલું છે ફ્રેન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન માટેનું, તો 1 બાય 1 એ જે ટાઈપ છે સ્ટોરિંગના, તો આપણે જોઈએ. તો ફર્સ્ટ વન છે એપ સ્પેસિફિક સ્ટોરેજ. એપ સ્પેસિફિક સ્ટોરેજ. સેકન્ડ વન છે શેર્ડ સ્ટોરેજ. શેર્ડ સ્ટોરેજ. થર્ડ વન છે પ્રેફરન્સ.
રાઈટ. એન્ડ ફોર્થ વન છે ડેટાબેઝ. ડેટાબેઝની ફંક્શનાલિટી પણ આપણે એક્સેસ કરવાના છીએ, રાઈટ ફ્રેન્ડ. તો ડેટાના સ્ટોરેજ માટે આ કયા ડેટાની વાત થઈ રહી છે? એપ ડેટાની વાત થઈ રહી છે કે જેને આપણે સેવ કરીએ છીએ, રાઈટ. તો સેવરલ ઓપ્શન્સ એન્ડ્રોઈડ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. ફર્સ્ટ વન એપ સ્પેસિફિક સ્ટોરેજ, શેર્ડ સ્ટોરેજ, પ્રેફરન્સીસ એન્ડ ડેટાબેઝ. તો મિત્રો આપણે વન બાય વન સમજીએ. તો ફર્સ્ટ વન એપ સ્પેસિફિક સ્ટોરેજ કોને કહેવામાં આવે છે એન્ડ એનો યુઝ કેવી રીતે કરવામાં આવે છે સમજીએ. તો સ્ટોર files that are meant for your application use only either in indicated directory within internal storage volume. સમજો મિત્રો કે આપણી જે એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ તો એ એપ્લિકેશન ને સ્ટોર કરવા માટે જે ડિરેક્ટરી આપણને પ્રોવાઈડ કરેલી છે વિથિન ઇન્ટરનલ સ્ટોરેજ, વિથિન ઇન્ટરનલ સ્ટોરેજ or different dedicated directory within external storage. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્કસ્પેસ નામનું ફોલ્ડર ઓટોમેટિકલી જ્યારે તમે ઇમ્યુલેટર એટલે કન્ફિગરેશન કરાવશો તમારી સિસ્ટમ સાથે, ઓટોમેટિકલી આ ડિરેક્ટરી જે છે એ મિત્રો ડેવલપ થઈ જશે, રાઈટ. એન્ડ ડિફોલ્ટ ઓલ જે એપ્લિકેશન છે, ઓલ જે તમારું વર્ક છે, જેટલા પણ એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડેવલપ કરેલી છે તો આ ડિરેક્ટરીની અંદર સ્ટોર થયેલી તમે જોઈ શકો છો. એને કહેવામાં આવે છે એપ સ્પેસિફિક સ્ટોરેજ, રાઈટ. તો ઇન્ટરનલ સ્ટોરેજ સાથે એ ફાઇલ તમારી એ ડિરેક્ટરીની અંદર સ્ટોર થયેલી હોય છે. આ જે ડિરેક્ટરી છે એની સાથે ઇન્ટરનલ સ્ટોરેજ સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે એપ્લિકેશનની છે એ પણ એક્સેસ કરે છે, રાઈટ. તો અહીંયા સપોઝ ડેમો નેમ પ્રોવાઈડ કરું છું એપ્લિકેશનનું એન્ડ ટાર્ગેટ એસડીકે તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. તો ફ્રેન્ડ તમને જ્યારે ન્યૂ પ્રોજેક્ટ ડેવલપ કરો છો, એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે લોકેશન, એટલે કે વર્કસ્પેસ ઓનલી ફોર સીની અંદર નહીં પણ તમે બીજી જે ડ્રાઈવ છે એની અંદર પણ સ્ટોર કરીને એક્સેસ કરી શકો છો, રાઈટ. તો એને કહેવાય એપ સ્પેસિફિક સ્ટોરેજ. એન્ડ ડિફોલ્ટ વર્કસ્પેસ નામની જે ડિરેક્ટરી છે ત્યાં યુઝર અધરવાઇઝ જે ડેવલપર છે એનું વર્ક સ્ટોર થયેલું તમને જોવા મળે છે, રાઈટ. હવે આપણે સેકન્ડ વન શેર્ડ સ્ટોરેજ. શેર્ડ સ્ટોરેજ કોને કહેવાય? શેર્ડ સ્ટોરેજ. What is shared storage? Store files that your application intend to share with other apps, including media, documents and other files.
shared storage means store files, જે ફાઇલ જે ડેટા છે એ સ્ટોર થયેલા છે એપ્લિકેશનના intended to share with other apps, બીજી એપ સાથે સંકળાયેલા છે, જેવી કે મીડિયા ફાઇલ, ડોક્યુમેન્ટ ફાઇલ, રાઈટ. અધરવાઇઝ બીજી પણ અનધર ફાઇલ જે સ્ટોર છે એને શેર્ડ સ્ટોરેજ કહેવામાં આવે છે, રાઈટ. નેક્સ્ટ, પ્રેફરન્સીસ. Preferences means store private value, primitive data type in a key value pair. Preferences means what? તો જે પણ પ્રાઇવેટ ડેટા સ્ટોર કરવા માટે આપણે એક્સેસ કરીએ છીએ પ્રિમિટિવ ડેટા, એની જે કી વેલ્યુ પેર છે એને પ્રેફરન્સીસ કહીએ છીએ. એન્ડ લાસ્ટ ટાઈપ છે ડેટા સ્ટોરિંગ માટે ડેટાબેઝ, રાઈટ. તો ડેટાબેઝની અંદર નોર્મલી એવું સ્ટ્રક્ચર આપણને પ્રોવાઈડ કરેલું છે કે જેની અંદર ઇઝીલી ડેટાને સ્ટોર કરી શકાય છે. સ્ટોર સ્ટ્રક્ચર data in a private database using the room persistence library. તો જે લાઇબ્રેરી છે એના એક્સેસ સાથે ડેટાબેઝની ફંક્શનાલિટી આપણે એક્સેસ કરીશું મિત્રો, રાઈટ. તો ફ્રેન્ડ, તમને જે 4 ટાઈપ્સ છે તો એ સમજમાં આવી ગયો હશે એ ટોપિક, રાઈટ. કે એન્ડ્રોઈડની અંદર કેવી રીતે ઇન્ફોર્મેશન અધરવાઇઝ એપ્લિકેશનના જે ડેટા છે એને સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. તો ફ્રેન્ડ, આપણે સ્ટોરિંગના જે ઓપ્શન્સ છે તો આપણે જોયા, એને રિવાઇઝ કરી લઈએ. શેર્ડ પ્રેફરન્સ કોને કહેવામાં આવે છે? પ્રાઇવેટ પ્રિમિટિવ ડેટા ઇન કી વેલ્યુ પેર. તો એ શેર્ડ પ્રેફરન્સ કહેવાશે. ઇન્ટરનલી પ્રાઇવેટ ડેટા ડિવાઇસની અંદર સ્ટોર કરવામાં આવે તો ઇન્ટરનલ સ્ટોરેજ સ્માર્ટફોનની અંદર અવેલેબલ હોય છે. એક્સટર્નલ સ્ટોરેજ, એક્સટર્નલ સ્ટોરેજની વાત કરીએ તો પબ્લિક ડેટા ઓન શેર્ડ એક્સટર્નલ સ્ટોરેજ. પબ્લિક જે ડેટા છે, રાઈટ, તો એ સ્ટોર ક્યાં થશે? એક્સટર્નલ સ્ટોરેજની અંદર. એન્ડ એસક્યુલાઇટ ડેટાબેઝ એક્સેસ કરવામાં આવે છે. આપણે ડેટાબેઝની વાત કરી, બટ ફ્રેન્ડ, મેં એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ નથી કરી કે કયો ડેટાબેઝ આપણે એક્સેસ કરવાના છીએ. એસક્યુલાઇટ ડેટાબેઝ આપણે યુઝ કરીશું એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર, જે ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે સ્ટ્રક્ચર ડેટા તમે પ્રાઇવેટ ડેટાબેઝ ડેવલપ કરીને એક્સેસ કરી શકો છો, રાઈટ. એન્ડ ફિફ્થ વન છે નેટવર્ક કનેક્શન. તો નેટવર્ક કનેક્શન ટુ નેટવર્ક સર્વર પર તમારા જે ડેટા છે વેબ પર સ્ટોર કરવા હોય, અધરવાઇઝ નેટવર્ક સર્વર પર તમારા ડેટાને સ્ટોર કરવા હોય તો એ ફંક્શનાલિટી આપણને એન્ડ્રોઈડની અંદર મિત્રો પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ.
તો મિત્રો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વાય ટુ સ્ટોર અ ડેટા. જે પણ ડેટા છે એ આપણે સ્ટોર કેમ કરાવીએ છીએ? તો ઘણી બધી ડિફરન્ટ ટાઈપ પ્રોવાઈડ છે એન્ડ્રોઈડ એપ્લિકેશનના ડેટાને સ્ટોર કરવા માટેની. એન્ડ ઇઝીલી જ્યારે યુઝરને રિટ્રાઈવ કરવા હશે ડેટા તો કરી શકશે, રાઈટ. એવરી વર્ચ્યુઅલ એન્ડ નોન ટ્રાઇબલ એપ્લિકેશન will have to store data in a one way or another. દરેકે દરેક જે એપ્લિકેશન છે મિત્રો, તો એની અંદર ડેટાને સ્ટોર કરવા માટે એ એપ્લિકેશન એક્સેસ કરવામાં આવતી હોય છે. તમારા માઇન્ડની અંદર ડેટા જે વર્ડ છે એ ક્લિયર હોવો જોઈએ. ડેટા મીન્સ કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન જે આપણે સ્ટોર કરાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય તો આપણે ઇઝીલી ડેટાબેઝ ક્રિએટ કરીને એનું ટેબલ જનરેટ કરીને ઇન્ફોર્મેશન ઇઝીલી સ્ટોર કરાવી શકીએ છીએ. આઈડી, નેમ, સિટી એટલે કે એનું એડ્રેસ, સેમેસ્ટર, રાઈટ. તો આ બધી જ ઇન્ફોર્મેશન ડિફરન્ટ ટાઈપની એક જ સ્ટ્રક્ચરની અંદર સ્ટોર કરાવીએ છીએ એન્ડ એને આપણે ડેટાબેઝના નામે ઓળખીએ છીએ. ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવાનું કારણ શું છે કે જ્યારે યુઝરને ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવી હોય તો ઇઝીલી એ ડેટા રિટ્રાઈવ થઈ શકે. ડેટા કેન બી ડિફરન્ટ ફોર્મ સચ એઝ એ યુઝર સેટિંગ. આપણે એન્ડ્રોઈડની વાત કરીએ મિત્રો તો ડેટા જે વર્ડ છે, રાઈટ, તો એના ડિફરન્ટ જે યુઝર સેટિંગ્સ પ્રોવાઈડ છે, રાઈટ. યુઝર ડેટા, તમારું જે અકાઉન્ટ સ્માર્ટફોનની અંદર હોય છે એન્ડ યુઝરના પર્સનલ ડેટા પણ સ્ટોરિંગ થાય છે. એપ્લિકેશનના ડેટા પણ સ્ટોર હોય છે એ ડિવાઇસની અંદર. ઇમેજીસ હોય છે. કેચ ઓફ ડેટા ફેચ ફ્રોમ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ પરથી જે ડેટા કેચ કરવામાં આવે છે અને ફેચ થયેલા હોય એ પણ ડેટા ત્યાં સ્ટોર હોય છે. તો અમુક જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન ડેટા જનરેટ કરવા માટે એન્ડ અલ્ટિમેટલી એ જે યુઝરના ડેટા છે એને બિલોંગ્સ કરે છે. તો પ્રિફર ટુ સ્ટોર ધ ડેટા, એટલા માટે ડેટાને સ્ટોર કરવા બહુ જ જરૂરી છે. પબ્લિક પ્લેસ that can user can access at any time. પબ્લિક ડેટાની વાત કરીએ મિત્રો તો યુઝર એની રિક્વાયરમેન્ટ પ્રમાણે, એની નીડ પ્રમાણે એ જે ડેટા છે એને ઇઝીલી એક્સેસ કરી શકે છે એની ટાઈમ. એન્ડ યુઝિંગ અધર એપ, અમુક એપ્લિકેશનો એવી છે કે આપણને ફ્રી ઓફ પ્રોવાઈડ છે, પબ્લિકલી પ્રોવાઈડ છે કે જેના થ્રુ એ એપ્લિકેશનના ડેટા તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. એન્ડ અધર એપ માઇટ વોન્ટ ટુ સ્ટોર અ ડેટા. અમુક એપ્લિકેશન એવી છે કે એના ડેટા મસ્ટ બી તમારે સ્ટોર કરાવવા પડશે. બટ ડુ નોટ વોન્ટ this data to be read by other apps. બટ જે ડેટા છે એ કોઈ યુઝર દ્વારા અધરવાઇઝ કોઈ એપ્લિકેશન થ્રુ એ રીડ થવા ના જોઈએ. તો એન્ડ્રોઈડ પ્લેટફોર્મ provides developer with multiple way to store
ડેટા. એન્ડ્રોઈડની અંદર મિત્રો આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે યુઝર પોતાના ડેટા ઇઝીલી એક્સેસ કરી શકે છે, રાઈટ. ડેવલપરને મલ્ટિપલ વેઝ પ્રોવાઈડ કરેલા છે ડેટાને સ્ટોર કરવા માટે, એન્ડ each method having advantages and disadvantages. આપણે જે ડિફરન્ટ ટાઈપ, જે 5 ટાઈપ જોયા મિત્રો, તો એના એડવાન્ટેજીસ પણ છે એન્ડ ડિસએડવાન્ટેજીસ પણ છે, રાઈટ. સેડ પ્રેફરન્સની આપણે વાત કરી મિત્રો, રાઈટ. તો સેડ પ્રેફરન્સને પ્રોપરલી સમજીએ કે સેડ પ્રેફરન્સ ટુ ડેટા કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે. તો યુ કેન use this save primitive data in a key value pair. Primitive data means સિસ્ટમના જે ડેટા છે, પ્રિમિટિવ ડેટા છે, એ ટાઈપના ડેટા અધરવાઇઝ જે વેલ્યુ પેર છે એને ઇઝીલી તમે સ્ટોર કરાવી શકો છો. યુ હેવ અ કી which must be a string and corresponding value for that key. સપોઝ તમારી પાસે કોઈ સ્ટ્રિંગ છે, એની કી વેલ્યુ છે, એન્ડ એ કી વેલ્યુ થ્રુ એ જે ડેટા છે, એ જે વેલ્યુ છે, રાઈટ, તો એ વેલ્યુ આપણે ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ. તો વિચ કેન બી વન ઓફ બુલિયન, ફ્લોટ, ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર ઓર સ્ટ્રિંગ. તો આ ટાઈપના ડેટાને આપણે પ્રિમિટિવ ડેટા તરીકે ઓળખીએ છીએ. ઇન્ટરનલી એન્ડ્રોઈડ પ્લેટફોર્મ સ્ટોર એન એપ સેડ પ્રેફરન્સ in XML file in private directory. તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે ઇન્ટરનલી જે ડેટા સ્ટોર થાય છે એપ્લિકેશન્સના, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર, એક્ઝામ્પલ બતાવી દઉં કે અહીંયા મિત્રો ડિફોલ્ટ એપ્લિકેશન્સ એન્ડ્રોઈડની આપણને પ્રોવાઈડ છે, રાઈટ. એન્ડ ડેવલપર થ્રુ જે ડેવલપ કરવામાં આવેલી એપ્લિકેશન્સ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો આ જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન હેવ મલ્ટિપલ શેર્ડ પ્રેફરન્સ ફાઇલ. એ જે એપ્લિકેશન્સ છે એની મલ્ટિપલ શેર્ડ ફાઇલ અવેલેબલ હોય છે, રાઈટ. એન્ડ આઈડિયલી આપણે જોઈએ તો સેડ પ્રેફરન્સનો યુઝ એપ્લિકેશન પ્રેફરન્સના સ્ટોરિંગ માટે થાય છે. સેડ પ્રેફરન્સનો યુઝ એપ્લિકેશનના પ્રેફરન્સ સ્ટોરિંગ માટે યુઝ કરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો કે લિસ્ટ વ્યૂ જે નામથી તમે એપ્લિકેશન ક્રિએટ કરી હશે તો એના પ્રોપર ડેટા એની અંદર કન્ટેન થયેલા છે, રાઈટ. એન્ડ એના વાઇઝ એ વર્ક પરફોર્મ થતું જોવા મળે છે, રાઈટ. ઇન્ટરનલ સ્ટોરેજ. તો એન્ડ્રોઈડની અંદર lots of situation where you might want to persist data, but shared preference is to limited. shared preference ની અંદર લિમિટેડ જે ટાઈપ પ્રોવાઈડ કરી છે એની અંદર જ તમે ડેટા સ્ટોર કરાવી શકો, રાઈટ. એપ્લિકેશનની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, એની અંદર જે વેલ્યુ અસાઇન કરવામાં આવે છે, રાઈટ. તો એક સેડ પ્રેફરન્સનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો સેડ પ્રેફરન્સ
થ્રુ લિમિટેડ ડેટા સ્ટોર કરાવવાની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. યુ મે વોન્ટ ટુ persist a Java object or images. તમે એવું ઈચ્છતા હોય કે જાવાના જે ઓબ્જેક્ટ છે, જે ઇમેજીસ છે, એ જે ડેટા છે, રાઈટ, તો એ લોજિકલ ડેટા to be stored persisted using familiar file system hierarchy. એક્ઝામ્પલ તરીકે આપણે એનિમેશન એન્ડ એના જેવી ઘણી બધી એપ્લિકેશન ડેવલપ કરી મિત્રો. તો આ જે એનિમેશન અપ્લાય થાય છે પર્ટિક્યુલર ઇમેજ પર, તો એ જે ઇમેજ આપણે સ્ટોર કરાવવી પડે છે, રાઈટ, ડિરેક્ટરીની અંદર. તો લોજિકલી નીડ છે persistent ડેટાને ફેમિલિયર ફાઇલ સિસ્ટમ હિરાર્ચીની અંદરથી કેચ કરવામાં. એન્ડ ઇન્ટરનલ સ્ટોરેજ ડેટા સ્ટોરેજ મેથડ ઇઝ સ્પેશિયલી ફોર ધોઝ સિચ્યુએશન. આવા ટાઈપની જે સિચ્યુએશન છે એના માટે એક્સેસ કરવામાં આવે છે ઇન્ટરનલ સ્ટોરેજ, રાઈટ. તો ઇન્ટરનલ સ્ટોરેજ ડેટા એ કેવા ટાઈપની સ્ટોરેજ મેથડ છે કે જેની મદદથી સ્પેશિયલી ડેટાને સ્ટોર થયેલા જે ડેટા છે, એક્ઝામ્પલ તરીકે ડિવાઇસ ફાઇલ સિસ્ટમ પરથી એ ડેટાને એક્સેસ કરી શકાય છે જ્યારે યુઝરની રિક્વાયરમેન્ટ હોય ત્યારે. બટ યુ ડુ નોટ વોન્ટ એની અધર એપ. બટ એ જે ડેટા છે એને બીજી એપ્લિકેશન અધરવાઇઝ યુઝર થ્રુ એક્સેસ થઈ શકશે નહીં. ઓનલી ફોર રીડ થઈ શકશે, રાઈટ. જે એક્સેસ પોઇન્ટર પ્રોવાઈડ કરેલા છે, રીડ રાઇટ ઓનલી, રીડ રાઇટની જે પરમિશન પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ઇન્ટરનલ સ્ટોરેજ એટલે કે જે એપ્લિકેશન અધરવાઇઝ યુઝરના જે ડેટા છે, તો એ યુઝર એ ફાઇલ સિસ્ટમમાંથી, એ ડિવાઇસમાંથી એ ડેટાને ઇઝીલી એક્સેસ કરી શકશે. ડેટા સ્ટોર માટે જે ઇન્ટરનલ સ્ટોરેજ મેથડ એક્સેસ કરવામાં આવે છે એ કમ્પ્લીટલી પ્રાઇવેટ ટુ યોર એપ્લિકેશન, રાઈટ, એન્ડ આર ડિલીટેડ ફ્રોમ ધ ડિવાઇસ when your app is uninstalled. જ્યારે તમારી જે ડિવાઇસ છે એની અંદરથી એપ્લિકેશન રિમૂવ કરવામાં આવે, રાઈટ, ત્યારે ઓટોમેટિકલી એ ડેટા જ્યારે તમારી ડિવાઇસમાંથી અધરવાઇઝ જે સ્માર્ટફોન છે તો એની અંદરથી એને અનઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે ઓટોમેટિકલી ઇન્ટરનલ સ્ટોરેજમાંથી એ ડેટા રિમૂવ થશે, રાઈટ. તો ફ્રેન્ડ, તમને પ્રોપરલી સમજમાં આવી ગયું હશે કે ઇન્ટરનલ સ્ટોરેજ કોને કહેવામાં આવે છે. સ્માર્ટફોનની અંદર આપણને જે સ્ટોરેજ એરિયા કેપેસિટી પ્રોવાઈડ કરેલી છે અને ડિફોલ્ટ એપ્લિકેશન ડેટા સ્ટોરેજની આપણને પ્રોવાઈડ છે એ ડિવાઇસ વાઇઝ, રાઈટ, એની અંદર ઇઝીલી આપણા ડેટા આપણે સ્ટોર કરાવી શકીએ છીએ. થર્ડ જે પોર્શન છે એક્સટર્નલ સ્ટોરેજ. એક્સટર્નલ સ્ટોરેજની વાત કરીએ તો અધર ઇન્સ્ટન્સીસ થ્રુ યુઝર પોતાના જે ડેટા છે અધરવાઇઝ ફાઇલ્સ છે તો એને વ્યૂ કરી શકે છે, એપ્લિકેશનને સેવ કરી શકે છે, રાઈટ, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે.
So to save and read files to device external storage, your application must request for write external storage permission. એના માટે પરમિશન સેટ કરવી પડશે મિત્રો. કઈ પરમિશન છે? એક્સટર્નલ સ્ટોરેજ માટે પરમિશન સેટ કરાવવી પડશે એન્ડ કોડ રાઇટ ડાઉન કરવો પડશે. રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ મેનિફેસ્ટ ફાઇલની અંદર જઈને આ પરમિશન તમે સેટ કરાવી શકશો. તો એક્સટર્નલ સ્ટોરેજ ના ડેટા રીડ કરવાની પરમિશન આપણે સેટ કરાવી. If you only want to read from the external storage without writing, request for read external storage permission. જ્યારે તમારે જે એક્સટર્નલ સ્ટોરેજના ડેટા છે એ રાઇટ વિધાઉટ રાઇટિંગ જે પણ રિક્વેસ્ટ છે એ રીડ થાય, એના મુજબ રીડ થાય એક્સટર્નલ સ્ટોરેજના ડેટા, તો એના માટે તમારે પરમિશન સેટ કરવી પડશે. રીડ એક્સટર્નલ સ્ટોરેજ. right friend, then write external storage permission grant both read and write access. write external storage ની જે પરમિશન છે એ બંને એક્સેસની પરમિશન પ્રોવાઈડ કરે છે. રાઈટ. એન્ડ એન્ડ્રોઈડનું જે વર્ઝન છે મિત્રો 4.4 બિગનિંગ વર્ઝન જે છે, so you can actually write to private external storage folder without requesting. એની અંદર ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે એ જે ડેટા હોય એ પ્રાઇવેટલી એક્સેસ કરી શકાય છે એક્સટર્નલ સ્ટોરેજ ફોલ્ડર થ્રુ વિધાઉટ રિક્વેસ્ટિંગ. રાઈટ. તો રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ થ્રુ 4.4 version through external storage folder ના ડેટા requesting without requesting access કરી શકાય છે. private folder can be read by other applications and by the user. જે private directory જનરેટ થાય છે મિત્રો, તો એ જે પ્રાઇવેટ ડિરેક્ટરી ને એક્સેસ કોણ કરી શકે છે? તો પ્રાઇવેટ ડિરેક્ટરી કેન બી રીડ બાય અધર એપ્લિકેશન એન્ડ બાય ધ યુઝર. યુઝર થ્રુ અધરવાઇઝ અધર જે એપ્લિકેશન છે તો એના થ્રુ રીડ કરી શકાય છે. રાઈટ. So however, data stored in this folder are not scanned by media scanner. App private folder is located in Android data directory. આ જે એપના ડેટા છે મિત્રો, તો એપના ડેટા ક્યાં સ્ટોર થયેલા હોય છે? તો એના માટે જોઈ લઈએ આપણે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે one second. સ્ટોરેજ પર્પઝ અહીંયા આપણે જે સ્ટડી કરી રહ્યા છીએ, તો
એ તમે શો ઓફ થઈ શકે છે. કેચની અંદર ડેટા સ્ટોર છે. એનિમેશન નો જે પ્રેક્ટિકલ ડેવલપ કર્યો છે એના ડેટા સ્ટોર છે, રાઈટ. એન્ડ એપ પ્રાઇવેટ નામની જે ડિરેક્ટરી છે, રાઈટ, તો એની અંદર ફ્રેન્ડ પ્રાઇવેટલી એ ડેટા એપ્લિકેશનના સ્ટોર હોય છે, રાઈટ. તો ડિલીટ પણ એ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરશો એટલે ઇઝીલી એ ડેટા શું થઈ જશે, રિમૂવ થઈ જશે, ડિલીટ થઈ જશે, રાઈટ. તો અહીંયા ડિપાર્શન તમને મેં સમજાવ્યા, રાઈટ. હવે જે 7.0 થી બિગનિંગ થતા એન્ડ્રોઈડના વર્ઝન છે, તો એની અંદર જે એપ્લિકેશન તમે ડેવલપ કરો છો તો એ રિક્વેસ્ટ ફોર એક્સેસ ટુ અ પર્ટિક્યુલર ડિરેક્ટરી, એના પછીના જે વર્ઝન છે મિત્રો, તો એના થ્રુ સમજો કે અહીંયા જે ડિફરન્ટ વર્ઝન એની એપીઆઈ આપણને જે પ્રોવાઈડ થયેલી છે મિત્રો, રાઈટ. તો અહીંયા 1.0 થી લઈને 4.3 વર્ઝન સુધીની ફંક્શનાલિટી આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ આ જે વર્ઝન છે તમે સ્ટુડિયો એક્સેસ કરશો તો એની અંદર તમને ઇઝીલી જોવા મળશે. તો એન્ડ્રોઈડ 7.0 જે વર્ઝન છે, રાઈટ, તો એપ્લિકેશન કેન રિક્વેસ્ટ ફોર એક્સેસ ટુ પર્ટિક્યુલર ડિરેક્ટરીના ડેટાને એક્સેસ કરવા હોય તો એના માટેની રિક્વેસ્ટ તમે એ વર્ઝનની એપ્લિકેશન ડેવલપ કરો એની અંદર કરી શકો છો, રાધર દેન રિક્વેસ્ટિંગ ફોર એક્સેસ ટુ એન્ટાયર એક્સટર્નલ સ્ટોરેજ. એટલે કે એન્ટાયર એક્સટર્નલ સ્ટોરેજને એક્સેસ ના કરવું હોય એન્ડ ડિરેક્ટ પર્ટિક્યુલર ડિરેક્ટરી ને એક્સેસ કરવી હોય તો એની ફંક્શનાલિટી પણ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો ધીસ વે યોર એપ કેન યુઝ રિક્વેસ્ટ ફોર સ્પેસિફિક ડિરેક્ટરી. એક્ઝામ્પલ તરીકે કોઈ ઇમેજીસ છે, એ ઇમેજીસ સ્ટોર છે રિસોર્સિસની અંદર એન્ડ એ પર્ટિક્યુલર ફાઇલને આપણે એક્સેસ કરી રહ્યા છીએ એન્ટાયર એક્સટર્નલ સ્ટોરેજમાંથી. તો એની અંદરથી જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ માટેની ડિરેક્ટરી, અધરવાઇઝ ઇમેજીસ માટેની જે ડિરેક્ટરી છે એને ઇઝીલી એ પર્ટિક્યુલર ઇમેજ ડિરેક્ટરીમાંથી પિક્ચરને એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો જે સ્કોપ ડિરેક્ટરી એક્સેસ માટે આપણને એન્ડ્રોઈડની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ફોર મોર ઇન્ફોર્મેશન રિક્વેસ્ટિંગ સ્કોપ, જે ડિરેક્ટરી એક્સેસ માટે રિક્વેસ્ટિંગ સ્કોપ છે મિત્રો, રાઈટ. તો એને આપણે સમજીએ, રાઈટ. તો ફ્રેન્ડ સપોઝ એક એક્ઝામ્પલ આપું છું રિયલ ટાઈમનું સિસ્ટમનું, જેથી તમને વધારે ખ્યાલ આવે કે સપોઝ મારી એન્ડ્રોઈડની એપ્લિકેશન છે, રાઈટ. એન્ડ એના માટે પર્ટિક્યુલર મારું ડોક્યુમેન્ટ ફાઇલ છે, સપોઝ સેમેસ્ટર 10th ડોક્યુમેન્ટ, એન્ડ એ ડેટા પર્ટિક્યુલરલી સિસ્ટમની અંદર કઈ ડિરેક્ટરીની અંદર સ્ટોર થયેલા છે ને એ ડિરેક્ટરી મેં એ ડ્રાઈવમાં સેટ કરેલી છે
એ મને ખ્યાલ નથી, તો ડિરેક્ટ કોઈ ડેટા સર્ચ ક્યાંથી કરીશ? હોલ જેટલી પણ ડ્રાઈવ છે એમાંથી સર્ચ કરીશ, રાઈટ? તો ટાઈમ વધારે થશે. સમજો ફ્રેન્ડ, આ ડેટા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. અધર મને પ્રોપરલી ખ્યાલ છે મિત્રો કે મારી એ ફાઇલ MSCIT ની અંદર સેમેસ્ટર 10 નામનું જે ફોલ્ડર છે એટલે ડિરેક્ટરી છે એની અંદર રહેલી છે. તો એ સ્પેસિફિક ડિરેક્ટરી નું નામ હું પ્રોવાઈડ કરીશ, રાઈટ? તો મને ક્વિક એ ફાઇલ મળી જશે એન્ડ ઇઝીલી એક્સેસ થઈ શકશે, રાઈટ? તો મિત્રો અહીંયા તમને સમજમાં આવી ગયું હશે કે પ્રોપર પાથ થ્રુ આપણે એક્સટર્નલ સ્ટોરેજમાંથી ડેટાને એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ? હવે વાત છે SQLite ડેટાબેઝ. Android provides support for application to use SQLite database for data storage. Android application ની અંદર આપણે ડેટાને જે સ્ટોર કરાવીએ છીએ, રાઈટ? તો SQLite database એક્સેસ કરવામાં આવે છે. Database created are specific application and available to any class within the application, right? But not to available to any class within the app. સમજો મિત્રો કે SQLite ડેટાબેઝની ફંક્શનાલિટી એઝ અ ડેટા સ્ટોરેજ આપણને જે પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તમે સ્પેસિફિક એપ માટે સ્પેસિફિક ડેટાબેઝ ક્રિએટ કરી શકો છો એન્ડ એનો જે ક્લાસ છે એ એપ્લિકેશનની અંદર એક્સેસ કરી શકો છો, બટ આઉટસાઇડની જે એપ્લિકેશન છે એના માટે એને એક્સેસ કરી શકતા નથી. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ before you decide to use SQLite database for data storage in your application. એટલે SQLite database નું મસ્ટ બી નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે, રાઈટ? તો ડેટા બાઇન્ડિંગની ફંક્શનાલિટી છે જે એન્ડ્રોઇડની અંદર એ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર હોવી જોઈએ મિત્રો. વર્ચ્યુઅલી દરેકે દરેક એપ્લિકેશનનું જે વર્ક છે એ સેમ ડેટા અમુક જે ડેટા હોય છે એના માટે પરફોર્મ થતું હોય છે એન્ડ એ જે ડેટા છે એને ફેચ ઇન્ટરનેટ થ્રુ, ડેટાબેઝ થ્રુ, ટાર્ગેટ ડિવાઇસથી આપણે મેળવી શકીએ છીએ. ઇવન તમે એપ્લિકેશન પણ ક્રિએટ કરી શકો છો. તો ટિપિકલી ડેવલપર નીડ ટુ અસાઇન ધીસ ડેટા ટુ યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ. આપણે શું એક્સેસ કરીશું એઝ અ ડેવલપર તરીકે? યુઝર ઇન્ટરફેસ, રાઈટ? જે ડિફરન્ટ પ્રોવાઈડ કરેલા છે, તો એ જે યુઝર ઇન્ટરફેસીસ છે મિત્રો, તો એ યુઝર ઇન્ટરફેસના થ્રુ એ પ્રેઝન્ટ ડેટાને એક્સેસ કરી શકીશું એના થ્રુ. તો એન્ડ્રોઇડ એપ્લિકેશનને નોર્મલી ઇન્ફ્લેક્ટિંગ એક્ટિવિટી એટલે કે ફ્રેગમેન્ટનો જે ફંક્શનાલિટી છે ફ્રેગમેન્ટની આપણે સ્ટડી કરી ગયા હતા. તો એપ્લિકેશનને તમે ડિવાઈડ કરી શકો છો ને એ ફ્રેગમેન્ટની અંદર ઇન્ફ્લેક્ટિંગથી એ જે લોકેટ થયેલા ટાર્ગેટ યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ છે એનો યુઝ
find view by id method through. Finally, appropriate data value એ એલિમેન્ટને અસાઇન કરવામાં આવે છે, રાઈટ. તો દરેકે દરેક એપ્લિકેશનની અંદર એ કામ આપણે કરેલું છે મિત્રો. તો ગૂગલ ઇનપુટ આઉટપુટ જે ન્યૂ બાઇન્ડિંગ સપોર્ટ લાઇબ્રેરી 2015ની અંદર ગૂગલ થ્રુ ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી, and which can help developers perform all the above steps using layouts, classes and variables. તો જે ડેટા યુઝિંગની ફંક્શનાલિટી ગૂગલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવી મિત્રો, રાઈટ, એક્સેસિંગની, તો એ ફંક્શનાલિટી થ્રુ જે યુઆઈ ઇન્ટરફેસ છે તો એને પ્રોપરલી એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર એક્સેસ કરી શકાય છે, રાઈટ. તો એના માટે એના ફીચર્સ બાઇન્ડ કરવા હોય તો લાઇબ્રેરી આપણને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. ડેટા બાઇન્ડિંગની ફંક્શનાલિટી એસક્યુએલાઇટ ડેટાબેઝની આપણને પ્રોવાઈડ છે. એક્ઝામ્પલમાં આપણે વધુ સમજીશું મિત્રો, રાઈટ. તો સેડ પ્રેફરન્સ એટલે કે ડેટા સ્ટોર માટે ફર્સ્ટ સેડ પ્રેફરન્સ ઓબ્જેક્ટ ગેટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો, રાઈટ, એક નાનું એવું. તો સેડ પ્રેફરન્સ થ્રુ જે પબ્લિક ઇન્ટરફેસ સેડ પ્રેફરન્સ એન્ડ એના માટે જે પેકેજ એક્સેસ કરવામાં આવે છે એન્ડ્રોઈડ ડોટ કન્ટેન્ટ ડોટ સેડ પ્રેફરન્સીસ એ એડ કરાવવું પડશે, રાઈટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ મિત્રો. એન્ડ એક્ઝામ્પલ જોઈએ. import android dot content dot સેડ પ્રેફરન્સ, રાઈટ. તો આપણે એડ કરાવી પેકેજ. હવે ઇન્ટરફેસ જે છે સેડ પ્રેફરન્સીસ એઝ અ પબ્લિકલી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. એન્ડ એ જે ઇન્ટરફેસ છે એને નેસ્ટિંગ મેથડ એની ડિફરન્ટ છે એના થ્રુ એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો આ જે ઇન્ટરફેસ છે એને એક્સેસ કરવા માટે એન્ડ મોડિફાઈડ કરવા માટે પ્રેફરન્સ ડેટા રિટર્ન થાય છે કન્ટેક્ટ હેઝ ગેટ સેડ પ્રેફરન્સીસની મદદથી, રાઈટ. તો કોઈ પણ પ્રેફરન્સ પર્ટિક્યુલર પ્રેફરન્સીસને આપણે સેટ કરાવી શકીએ છીએ as a single instance of this class, and all clients share modification to preference must go through editor object. Ensure the preference value remain
કન્સિસ્ટન્ટ સ્ટેટ, રાઈટ. તો અહીંયા મિત્રો સેડ પ્રેફરન્સનું એક્ઝામ્પલ આપણે જોઈએ, રાઈટ. તો યુઝર પ્રેફરન્સ માટે સ્ટ્રિક્ટલી જે સેવિંગ કન્ટેક્સ્ટ છે, રાઈટ, તો પ્રેફરન્સ એક્ટિવિટી પ્રોવાઈડ શું કરે છે, તો એક્ટિવિટી ફ્રેમવર્ક ક્રિએટ યુઝર પ્રેફરન્સ, રાઈટ, એન્ડ ઓટોમેટિકલી પરસિસ્ટન્ટલી આપણે એને યુઝ કરી શકીએ છીએ સેડ પ્રેફરન્સ. એક્ઝામ્પલ તરીકે જે મેથડ છે મિત્રો, ગેટ સેડ પ્રેફરન્સ એન્ડ ગેટ પ્રેફરન્સીસ, તો આ બંને જે મેથડ છે એ મલ્ટિપલ પ્રેફરન્સ ફાઇલને આઈડેન્ટિફાઈડ કરવા માટે બાય નેમ એન્ડ સ્પેસિફાઈડ ફર્સ્ટ પેરામીટર્સ આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો પબ્લિક ક્લાસ કેલ્સી નામનો ડેવલપ કરેલો છે એન્ડ એની અંદર પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ પ્રેફરન્સ નેમ માય પ્રેફરન્સ ફાઇલ પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. તો અહીંયા જે ડેમો પ્રેક્ટિકલ આપણે ક્રિએટ કરીએ છીએ, તો એની અંદર આ પ્રેફરન્સ પ્રોવાઈડ કરીએ છીએ, પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ પ્રેફરન્સ નેમ ઇક્વલ ટુ માય પ્રેસ ફાઇલ, રાઈટ. હવે જે પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ મેથડ છે, તો એની અંદર એ જ પ્રેફરન્સને આપણે રિસ્ટોર કરાવ્યું, રાઈટ. તો સેડ પ્રેફરન્સ સેટિંગ જે ઓબ્જેક્ટ છે એના અંદર પહેલા ગેટ કરાવીશું વેલ્યુ એન્ડ સાયલેન્ટ ઓબ્જેક્ટની અંદર એ જે સાયલેન્ટ મોડ છે એક્સેસ કરવાનો કેલ્સીને, રાઈટ, તો એ ફોલ્સ આપેલું છે. હવે ઓન સ્ટોપ મેથડ કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો આપણે જોઈએ મિત્રો આ એક્ઝામ્પલને ટ્રાય કરીએ, રાઈટ. તો અહીંયા જે મેઇન મેથડ છે પબ્લિક વોઇડ ઓન ક્રિએટ, તો એની અંદર સેડ પ્રેફરન્સ સેટિંગ્સની અંદર ગેટ સેડ પ્રેફરન્સ આપણે પ્રોવાઈડ કર્યું છે, રાઈટ. એન્ડ એક સાયલન્ટ મેથડ ક્રિએટ કરી છે, પ્રાઇવેટ વોઇડ સાયલન્ટ બુલિયન સાયલન્ટ મેથડ, રાઈટ. ઓટોમેટિકલી જનરેટ થાય છે, રાઈટ. ધેન એ જે મેથડ છે તો એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે મિત્રો જોઈ લઈએ આપણે. ઓકે, એક્ઝિક્યુટ કરાવીએ એપ્લિકેશનને. આપણે એ વિડીયો પણ છે મિત્રો, તો એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ રહી છે તમારી, જોઈ લઈએ આપણે.
તો ફ્રેન્ડ અહીંયા કોઈ એક્શન પરફોર્મ નથી થતી, બટ આ જે કેલ્સી માટે નો કોડ રાઇટ ડાઉન કરવામાં આવેલો છે, રાઈટ. તો સાયલેન્ટ મોડ ડિફોલ્ટ ફોલ્સ સેટ કરવામાં આવેલું છે, રાઈટ. તો તમે કેલ્સી ઓપન કરશો ત્યારે તમારું જે વર્ક છે એ પ્રોપરલી થશે, પણ મોડ સાયલેન્ટ છે, રાઈટ. અવાજ થશે નહીં, રાઈટ. ટ્રુ કરશો તો એનું જે વર્ક છે તો એની અંદર જે વોઇસ ઓડિયો કમ્યુનિકેટ સાથે એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય છે. તો ફ્રેન્ડ, તો અહીંયા આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ એઝ અ તમારો અસાઇનમેન્ટ ક્વેશ્ચન જે છે તો તમારે સ્ટોરેજ એન્ડ્રોઈડની અંદર એના ટાઈપ્સ, રાઈટ, એન્ડ એના એક્સેસનું એક્ઝામ્પલ સાથે ક્વેશ્ચનનો આન્સર રાઇટ ડાઉન કરવાનો છે, રાઈટ. તો આપણે ક્વેશ્ચન જોઈ લો. એક્સપ્લેન સ્ટોરેજ સ્ટ્રક્ચર ઇન એન્ડ્રોઈડ. ડિટેલની અંદર આ કોન્સેપ્ટને તમારે સમજવાનો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.